હવે પત્રાંક 823 આ બી ત્રંબકલાલ સૌભાગભાઈ ઉપર છે. આણંદ પોષવદ 13 ગુરુ 1954. મંગળવારે સવારે અત્રે આવું થયું હતું. ઘણું કરી આવતીકાલે સવારે અત્રેથી વિદાય થવાનું થશે. મોરબી જવાનો સંભવ છે. આણંદથી કૃપાલદેવ કે છે મોરબી જવાનો સંભવ છે. સર્વ મુમુક્ષુ ભાઈઓને સ્વરૂપ સ્મરણ કહેશો. સર્વ મુમુક્ષુઓને ભાઈઓને બધાને સ્વરૂપ સ્મરણ કહેશો એટલે સહજ આત્મ સ્વરૂપની સ્મૃતિ આપશો. શ્રી સૌભાગના વિદ્યમાનપણામાં કંઈ આગળથી જણાવવું થતું અને હાલ તેમ નથી બન્યું એવું કંઈ પણ લોકદ્રષ્ટિમાં જવું યોગ્ય નથી. કે સૌભાગભાઈ જ્યાં સુધી જીવતા હતા ત્યારે તો તમે આ બાજુ થઈને ક્યાં બી જાઓ વવાણિયા વગેરે તો અમને જણાવતા ને હવે તો તમે જણાવતા જ નથી. એવી કોઈ વિચારણા તમારે કરવી નહીં, આવી લોકદ્રષ્ટિ રાખવી નહીં. કેમ કે એ પુરુષની અવિયોગ્યતા હતી. એમના સમાગમને તો કૃપાલદેવ ઈચ્છતા એટલે લગતા પણ હોય અને એમની પછી કૃપાલદેવના પ્રત્યે સમાગમ કરવાની એટલી તીવ્રતા હતી. એવા કોઈ કારણથી કૃપાલદેવ એમને જણાવતા કે મેં આ તારીખે નીકળીએ છે અને એમને દીકરાઓને એવી યોગ્યતા ન હોય તો ન પણ જણાવે. શ્રી સૌભાગના વિદ્યમાનપણામાં કંઈ આગળથી જણાવવું થતું અને હાલ તેમ નથી બન્યું એવી કંઈ પણ લોક દ્રષ્ટિમાં જવું યોગ્ય નથી. અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણો ભજવા યોગ્ય માર્ગ છે. લીખી રાયચંદ્ર. અવિષમ ભાવ સંભાવ વિના તો કૃપાલદેવ કહે છે અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. અમારે પણ કર્મ નવા ન બાંધવા હોય તો અમારે પણ સંભાવ જ રાખવો પડે કે અમારા માટે છૂટ નથી. કર્મનો સિદ્ધાંત જગતના સર્વ જીવો માટે એક જ હોય છે. અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. મૌનપણ આ માર્ગમાં કંઈ ડાપણ કરવા યોગ્ય નથી. કેમ તો કે આ જીવને માર્ગની જ ખબર નથી તો શું જણાવે. માટે મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. આ વિતરાગ માર્ગમાં મૌન રહેવું તે પોતાના ડાપણે કંઈ પણ કોઈને સમજાવવા જવું નહીં તો પોતે બુડી મરે. પોતે આંધળો છે, માર્ગની ખબર નથી. હવે આંધળાને માર્ગ બતાવે શું થાય? પોતે કૂવામાં પડે, ખાડામાં પડે અને જેને માર્ગ બતાવે એને પણ પાડે. એના કરતાં પોતે પહેલાં સમજે અને પોતે જ્ઞાન પ્રાપ્તિ કરે પછી બીજી વાત છે. એના વિશે આ લીટી બાબત પત્ર સુધામાં 97મો પત્ર છે તેમાં બ્રહ્મચારીજીએ લખ્યું છે. નાનો જ પત્ર છે. તત ઓમ સત જન્મ દુઃખમ જરા દુઃખમ નિત્યમ દુઃખમ પુનઃ પુનઃ સંસાર સાગરમ દુઃખમ તસ્માત જાગૃહી. આ સંસારમાં જન્મવું એ પણ દુઃખ જ છે. જરાવસ્થા પણ દુઃખરૂપ. નિત્યમ દુઃખમ પુનઃ પુનઃ. વારંવાર આ સંસારમાં પ્રાણીઓ દુઃખને જ પામે છે. આધિ વ્યાધિ કે ઉપાધિ. આ જગતમાં એ સિવાય બી છે શું? કાં માનસિક પીડા, કાં શારીરિક પીડા, કાં જગતની ઉપાધિ. ઈચ્છાઓની પણ ઉપાધિ છે. જેટલી જીવ ઈચ્છાઓ રાખે એટલી બધું ઉપાધિ દુઃખ. જન્મ દુઃખમ જરા દુઃખમ નિત્યમ દુઃખમ પુનઃ પુનઃ સંસાર સાગરમ દુઃખમ. આ સંસાર દુઃખનો જ સાગર છે. સંસાર સાગરમ દુઃખમ. આ સંસાર દુઃખનો સમુદ્ર છે. જેમ કૃપાલદેવ કહ્યું ત્યાં દુઃખનો એ સમુદ્ર છે. એ સંસારમાં શું તો કે દુઃખ. જેમ સમુદ્રમાં શું પાણી
તો અહીંયા કે દુઃખરૂપી જ બધું પાણી. સંસાર સાગરમ દુઃખમ તસ્માત, તેથી જાગૃહી જાગૃહી, માટે હે ભવ્યાત્મા તું હવે જાગ્રત થા, જાગ્રત થા. એક બે લીટીનો પરમ કૃપાળુ દેવનો પત્ર મોક્ષ થતા સુધી પાથે ભાથારૂપ છે. તે આપણે વારંવાર વિચારી હૃદયમાં સંગ્રહી રાખવા યોગ્ય છે. આજે આપણે બે લીટીઓ વાંચી. અવિષમ ભાવ વિના અવનપણા માટે અમને પણ બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે એ વિશે કહે છે કે કૃપાલ દેવે આ બે લીટી લખી. તે ઠેઠ મોક્ષ થતા સુધી પાથે એટલે ભાથું, ભાથારૂપે તે આપણે વારંવાર વિચારી હૃદયમાં સંગ્રહી રાખવા યોગ્ય છે. આ લીટીઓ અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. પત્રાંક 823. આટલું થાય તો બાકી શું રહે, અને તે ન થાય તો ગમે તેટલું બીજું બધું કર્યું હોય તે શા કામનું. ઓમ શાંતિ શાંતિ શાંતિ, એટલું જ લખ્યું કે અવિષમ ભાવ જો આપણા અંદર પણ ન આવ્યો, સમભાવ, તો જીવ અબંધ નહીં થાય. કર્મ બંધનથી છૂટી શકે નહીં. જૂના ભોગવે નવા બાંધે એ અનાદિથી છે ને અનંતકાળ સુધી ચાલુ જ રહેશે. એટલે જન્મથી કોઈ કાળે મુક્ત નહીં થાય. એટલે અવિષમ ભાવ જો ના આવે ગમે તેવા કર્મના ઉદયમાં, તો એ કોઈ કાળે છૂટે નહીં. અને એ ન કરે, આટલું કરે તો કે બાકી શું રહ્યું, બધું આવી ગયું. સંભાવ રાખે તો બધું આવી ગયું, ને સંભાવમાં ન રહે તો કે છે ગમે તેટલું બીજું બધું કર્યું હોય તે શા કામનું. પુણ્ય બંધાવે. ભલે ભક્તિ સત્સંગ વગેરે પણ કરે, પુણ્ય બાંધે, પણ એ તો એકાદ ભાવ દેવલોકનું સુખ આપે. પણ તત્વ સમજી અને સમતા ભાવમાં ન આવે તો મુક્તિ ન મળે. એટલે કે જે આ એક લીટી કૃપાલદેવે કેવી લખી કે ઠેઠ મોક્ષ સુધી થતા સુધી એ જીવને ભાતારૂપ છે. અવિષમ ભાવ, વિષમ એટલે રાગદ્વેષ વાળા ભાવ, અવિષમ ભાવ રાગદ્વેષ રહિત ભાવ, સમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. આ કૃપાલદેવ સિદ્ધાંત પ્રકાશ્યો કે ભગવાન તીર્થંકરોને પણ બીજો કોઈ અધિકાર નથી, કોઈને પણ નહીં. જે જીવ રાગદ્વેષ કરે બંધાય જ, અને રાગદ્વેષ ન કરે છૂટે જ. પછી ગમે તે જાતિ કે ગમે તે વેશમાં હોય કે ગમે તે દેશમાં હોય એની મુક્તિ થાય. પણ રાગદ્વેષ ન કરે તો. આટલું થાય તો બાકી શું રહે, અને ન થાય તો ગમે તેટલું બીજું બધું કર્યું હોય તે શા કામનું. રાગદ્વેષને ન છોડે તો બીજું ગમે એટલું કર્યું હોય શા કામનું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એટલે અહીંયા કહ્યું આ પ્રમાણે આ પત્ર મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે. આ વિતરાગ માર્ગ છે. રાગી દ્વેષી તે મોક્ષ માર્ગ ચલવી ન શકે. આ તો વિતરાગનો માર્ગ છે. એ રાગીઓ ચલવી ન શકે. અંદરમાં રાગ દ્વેષ કામ ક્રોધ આદિ ભાવ પડ્યા હોય અને ઉપરથી બેશ પલટો કરી દે ભલે સાધુનો, તેથી કંઈ વિતરાગનો માર્ગ ચાલે નહીં. એટલે ઈશ્વરજીએ કહ્યું છે કે જેને જ્ઞાન થયું નથી, આત્મજ્ઞાન, અને તે પુરુષ માર્ગ ચલવે એટલે કે મોક્ષ માર્ગ જીવોને બતાવે, અને ઘણા એના શિષ્ય થઈ ગયા હોય, તો કે તે બહુલ્ય શિષ્યનો શેઠો ટીમ ટીમ જીન શાસનનો વેરી જો નવી અનુભવ પેઠો. જો આત્મા અનુભવમાં ન પેઠો એટલે આત્મા અનુભવ થયો નથી, અને ઘણા શિષ્યો બનાવી રાખ્યા અને માર્ગ બતાવે જીવોને ગુરુ થઈને, તો કે છે ટીમ ટીમ જીન શાસનનો વેરી. જીન શાસનનો પ્રભાવ નહીં, ટીમ ટીમ જીન શાસનનો વેરી જો નવી અનુભવ પેઠો. અનુભવમાં નહીં પેઠો તો એ અજ્ઞાની બીજાને શું માર્ગ બતાવી શકે,
એટલે તીમ તીમ જીન શાસનનો વૈરી, એટલે શાસનની હિંતા કરે, વિપરીત માર્ગ રૂપે ઊંધે રસ્તે લોકોને ચઢાવે, એટલે એ શાસન પ્રભાવક નહીં પણ શાસનનો નાશ કરનાર છે. કોઈ કે એના તો 100 શિષ્યો પણ ગુરુ જ્ઞાની છે કે નહીં? તો કે જ્ઞાની નથી, અજ્ઞાની. તો કે મહા અનર્થ છે. એ 100 ને એને ઉભા કરી, 100 બીજાને કેટલા ઊંધે માર્ગે ચડાવશે. એટલે તીમ તીમ જીન શાસનનો વેરી, જો નવી અનુભવ બેઠો. એમ જ્યાં સુધી અવિષમ ભાવ ખરેખર કોને આવે? સમ્યક દ્રષ્ટિને જ આવે. તે અવિષમ ભાવ વિના એમને જ અબંધપણા, એમને અબંધપણું નથી. સમદિઠ્ઠી ન કરી પાવન, અપોષી હોય બંધો નિધમ ધસમ ન કુણી, અલ્પમાત્ર સમ્યક્ષી બંધ કરી નિર્ધંસ પ્રમાણ પરિણામ થતા નથી કે જે કર્મબંધા એ પણ જ્ઞાન ધ્યાનથી એ ખપાવી શકે. એટલે જાણે કર્મ બાંધતા નથી એમ કહ્યું. કેમ કે અવિષમ ભાવમાં રહી શકે છે. જ્યારે અવિષમ ભાવ જ નથી આવ્યો તો એ બીજાને શું બતાવી શકે? એટલે મૌન પણ ભજવા યોગ્ય માર્ગ છે. વિતરાગ માર્ગમાં મૌન થવું અને પોતાના આત્માનું કરવું પહેલા, બીજાને પમાડવા જેવી તારી યોગ્યતા જ નથી. લીખી રાયચંદ્ર. પત્ર પૂરો થયો.